તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો ગુજરાતમાં સારી એવી અને સૌથી મોટી ભરતીઓ છે જાહેર થઈ છે કે જે ફક્ત અને ફક્ત 12 પાસ ઉપર જ મિત્રો એની અંદર તમે છે અપ્લાય કરી શકો છો. પગાર તમને 26,000 પણ મળશે અને ઘણી બધી ભરતીઓની અંદર છે પગાર તમને 26,000 ઉપર પણ જોવા મળે છે. તો હાલ આપણે ગુજરાતમાં જે પણ 3 સારી એવી ભરતી છે એની સાથે મિત્રો હમણાં 1-2 દિવસની અંદર છે આપણી ચેનલ પર એક નવો વિડીયો આવશે કે જેની અંદર બીજી ઘણી બધી જે પણ ભરતીઓ આવે છે એની પણ વાત કરવામાં આવશે. મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પણ છે 2 મહત્વની ભરતીની છે જાહેરાત કરવામાં આવી છે, જેનો વિડીયો પણ ટૂંક સમય બનાવી તમને માહિતી આપી દેશું. એમાં જો કોઈ પણ ચેન્જીસ હશે એ પણ તમને જણાવી દેશું. તો અત્યારે જ આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. વિડીયો લાઇક કરી તમારા બધા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં. એક ગ્રેજ્યુએશન વાળે એક ભરતી છે એની માહિતી પણ હું આપી દઉં, કારણ કે જે પણ મિત્રોને ગ્રેજ્યુએશન કરેલું હોય 12 પાસ તો હોય જ, પરંતુ ગ્રેજ્યુએશન કરેલું તેના માટે આ ભરતી છે કે ભાઈ જેમાં 588 જગ્યાઓ પર ઇન્ટરવ્યૂ દ્વારા તમારી ભરતી છે. એચએનજીઓ સંલગ્ન કોલેજોની અંદર છે આ ભરતી તમને જોવા મળે છે. એની વધુ માહિતી તમે જોઈ શકો છો. આના ઉપર આપણી ચેનલ દ્વારા એક વિડીયો પણ બનાવવામાં આવેલો છે કે જેની અંદર જણાવ્યું છે ટેટ ટાટ પાસ કર્યા વગર અથવા તો જે પાસ છે નપાસ છે એના માટે ભરતી આવી ગઈ છે. એ પ્રમાણે તમને થંબનેલ છે જોવા મળી જશે. થંબનેલની અંદર આ ફોટો પણ એડ કરેલો છે. તો ખાસ કરી ચેનલ પર છે અને આ વિડીયો પણ છે તમે જોઈ લેજો એક વખત. તો તમે જોઈ શકો છો પણ 12 પાસ ઉપર ભરતી આવેલી છે એની આપણે સૌથી પહેલા ચર્ચા કરીએ તો એક જીએસઆરટીસી વિભાગ દ્વારા છે એક ભરતીની છે જાહેરાત કરવામાં આવેલી છે, જેમાં 4,599 જગ્યા રહેવાની છે. 26,000 પગાર તમને આપવામાં આવશે. ડ્રાઈવરની ભરતી છે અને મિત્રો આની અંદર મહિલાઓ પણ છે અપ્લાય કરી શકે છે. મહિલાઓ માટે પણ એની જે પણ કેટેગરીની સીટો હોય છે એ પણ ઘણી બધી અહીંયા જાહેર કરવામાં આવેલી છે કે જે અહીંયા તમે જોઈ શકો છો. તો આપણે સૌથી પહેલા અપ્લાય કરવાની તારીખ જોઈ લે તો 6/6/2026 થી લઈ અને 5/7/2026 સુધી છે. આના માટે તમે અપ્લાય કરી શકો છો અને અહીંયા તમે જગ્યાઓ પણ જોઈ શકો. માજી સૈનિક જે પણ હોય છે એના માટે 459 જગ્યાઓ છે. પુરુષો અને બધા માટે છે 4,599 જગ્યા છે. ટોટલ જગ્યાઓ અહીંયા તમે જોઈ શકો છો અને જે પણ કેટેગરી પ્રમાણે અલગ અલગ મહિલાઓની જગ્યા, પુરુષોની જગ્યા આપેલી છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો. આ પ્રમાણે જગ્યાઓ તમને જોવા મળી જશે. એના પછી આપણે મિત્રો આગળ વાત કરીએ તો કક્ષાને લગતી વિગતોની અંદર જો આપણે જોઈએ તો વિઝન તમારું ચોખ્ખું હોવું જોઈએ. 25 વર્ષથી 35 વર્ષના તમામ ઉમેદવારો અહીંયા ફોર્મ ભરશે અને મિત્રો 5 વર્ષની છૂટછાટ પ્રમાણે છે અહીંયા 45 વર્ષ સુધી પણ જાય છે. 45 વર્ષના ઉમેદવારો પણ છે અહીંયા અપ્લાય કરી શકે છે. 40 વર્ષના ઉમેદવારો પણ છે અપ્લાય કરી શકે છે અને લાયકાત ફક્ત અને ફક્ત 12 પાસ રાખેલી છે. આપણે ડ્રાઈવર માટે 12 પાસ લાયકાત છે પણ અહીંયા તમે જોઈ શકો છો. પછી અહીંયા ઊંચાઈનો થોડોક ઉલ્લેખ કરેલો છે કે પુરુષ ઉમેદવારો છે પણ એની ઊંચાઈ 162 સેન્ટીમીટર હોવી જોઈએ અને જે પણ અનુસૂચિત જનજાતિના જે પણ કિસ્સાની અંદર 160 સેન્ટીમીટર એની ઊંચાઈ છે હોવી જોઈએ. મહિલાઓની ઉંમરની જો આપણે વાત કરીએ તો મિત્રો મહિલાઓની જે પણ ઊંચાઈ છે 158 સેન્ટીમીટર હોવી જોઈએ. અહીંયા લાયસન્સ તમારી પાસે આ હોવા જોઈએ. મિત્રો અહીંયા મહિલા અને પુરુષ બંને માટે લાયસન્સની પણ વાત કરેલી છે. ડ્રાઈવર માટેનું લાયસન્સ અને બેજ એના પાસે છે એ હોવું જોઈએ. તેની અહીંયા ઉલ્લેખ કરેલો છે. ખાસ કરી પણ તમે અહીંયા જોઈ શકો છો. એના પછી ભરતી પ્રક્રિયા છે એ તમારે કેટલા માર્કની અંદર વિભાજિત કરવામાં આવેલી છે અને કેટલા વેઇટેજ પ્રમાણે વિભાજિત કરવામાં આવેલી છે. તો 100 ગુણની સૌથી પહેલાં છે તમારી આન્સર કી સોરી મિત્રો તમારી જે પણ લેખિત એક્ઝામ રહેશે OMR વાળી એનાથી 40% વેઇટેજ ગણવામાં આવશે અને જે પણ 50 ગુણનો ડ્રાઇવિંગ ટેસ્ટ છે એના 60%. એ પ્રમાણે 100%નું ટોટલ આખું વેઇટેજ છે એ રાખેલું છે. અહીંયા OMR પદ્ધતિ દ્વારા જો તમારે જે પણ 40% જેમાંથી લેવામાં આવશે એનું અહીંયા સિલેબસ કઈ રીતનો છે તે પણ અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણનો સિલેબસ છે એ તમારો અહીંયા રાખેલો છે. નીચે જોઈએ તો અહીંયા બીજી ઘણી માહિતી પણ આપેલી છે. માઇનસ પદ્ધતિ પણ અહીંયા તમારે રહેવાની છે કે એક પ્રશ્ન જો ખોટો પડે તો 0.25 માર્ક છે તમારે કાપવામાં આવશે. એના પછી અહીંયા મિત્રો ઘણી બધી નીચે માહિતી આપેલી છે. ફોર્મ ભરવાની શરૂઆત પગાર મેં તમને આગળ કીધી પ્રમાણે 26,000 તમને પ્રતિ માસ 5 વર્ષ માટે મિત્રો ફિક્સ પગાર તમારો રહેવાનો છે. ઉંમરની પણ અહીંયા જો મિત્રો આપણે વાત કરીએ તો અહીંયા વય મર્યાદા તમારી રાખેલી છે. બિન અનામતના ઉમેદવારો માટે 35 વર્ષ અને મહિલાઓ હોય તો 40 વર્ષ, અનામતના ઉમેદવારો માટે 40 વર્ષ અને મહિલાઓ માટે છે 45 વર્ષ. બંધ થાય. મહિલાઓ માટે પણ 45 છે માજી સૈનિક મહિલાઓ માટે. ઓકે, જન્મ તારીખ પણ અહીંયા આપેલી છે ક્યાંથી ક્યાં સુધી છે માન્ય ગણે છે. 25 થી 35 વર્ષનો અહીંયા ગાળો આપેલો છે. બાકી અહીંયા 45 વર્ષ જે પણ છે ને અહીંયા છે થોડોક ફેરફાર છે તમને જોવા મળશે. અહીંયા પછી જન્મ તારીખની વધુ માહિતી આપેલી છે. શૈક્ષણિક લાયકાત 12 પાસ રાખેલી છે એના માટે પણ અહીંયા થોડીક વધુ માહિતી છે આપેલી છે. આ પ્રમાણે આથી આપણી ડ્રાઈવર ભરતી માટેની વાત. બીજા નંબરની જે પણ ભરતી આવે છે એ પણ મિત્રો આપણે કંડક્ટર જીએસઆરટીસી વિભાગની છે એમાં કંડક્ટરની ભરતી છે કે જેની અંદર તમને સારી એવી જગ્યાઓ એટલે 4,318 જગ્યાઓ જોવા મળશે. ફિક્સ પગાર 26,000 રૂપિયા આપવામાં આવશે પ્રતિ માસ 5 વર્ષ સુધી. પછી તમારો ઇન્ક્રીઝ છે પગાર થશે. અહીંયા સમયગાળો છે 6/6/2024 5/7/2024 સુધી તમે અપ્લાય કરી શકો છો.
પછી ટોટલ જગ્યાઓ અહીંયા તમે જોઈ શકો છો, આમાં દિવ્યાંગ ઉમેદવારો માટે પણ 90 જગ્યાઓ આપવામાં આવેલી છે અને ટોટલ અહીંયા મહિલા પુરુષની અલગ અલગ જગ્યાઓ પણ છે, અહીંયા તમે જોઈ શકો છો. માજી સૈનિક માટે 431 જગ્યાઓ અહીંયા આપવામાં આવેલી છે. એના પછી આનો મિત્રો પગાર, શૈક્ષણિક લાયકાત એ બધું અહીંયા આપેલું છે, તમે એ પણ જોઈ શકો છો. ધોરણ 10 12 પાસ છે, 10+2 12 પાસ કરેલા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. 18 થી 35 વર્ષ અહીંયા ઉંમર છે. ટોટલ 45 વર્ષ સુધી અહીંયા પણ જશે, કારણ કે જે પણ છૂટાછટ મળે છે એ પ્રમાણે. બાકી અહીંયા જે પણ આના માટે પણ બેજ અને લાયસન્સ હોવું જરૂરી છે. પછી આપણે જે પણ એક્ઝામ રહેવાની છે તો ટોટલ એક્ઝામ ઉપરથી જ આખું તમારું થશે. ડ્રાઈવરમાં જે પ્રમાણે હતું કે ભાઈ 60% તમારી જે પણ ટેસ્ટ રહેશે એના એવી રીતનું આમાં નથી. અહીંયા આખી લેખિત એક્ઝામ ઉપર તમારું ડિપેન્ડ રહેશે કે તમે કેટલા માર્ક્સ કવર કરી શકો છો અને તમારું સિલેક્શન થશે કે નહીં. પછી અહીંયા નીચે તમે આવશો તો અહીંયા બીજી વધુ માહિતી પણ છે આપેલી છે. પગારનું પણ અહીંયા આપેલું છે, ઉંમર અને એ બધું વિસ્તૃતમાં અહીંયા આપેલું છે. તો આ પ્રમાણે છે એ ભરતીની જાહેરાત છે એ કરવામાં આવેલી છે. હાલ ગુજરાતમાં આ 3 સારી એવી ભરતીઓ છે કે જેની અંદર તમે અપ્લાય કરી શકો છો. 12 પાસ ઉપર છે, 26,000 રૂપિયા તમને પગાર મળવા પાત્ર થાય છે. અને મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પણ ભરતી છે એનો વિડીયો પણ ટૂંક સમયમાં આવશે, તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.